નમસ્કાર મિત્રો, હું સુસંજય વાઘેલા. આજનો વિષય એમ છે કે આપણે બધા જે કુંભ રાશિવાળા છીએ એ બધા કરોડપતિ બનવાના છીએ ભાઈ. એવું આજે મેં યુટ્યુબમાં જોયું અને ખબર નહીં હવે શું થાય છે. તો મેં તો યુટ્યુબમાં જોઈ લીધું કે તમે 2017 લગી તો તમને 2024માં કાં તો 5 એના પહેલાં 4 વર્ષ પહેલાંની વાત એ બી તમને તકલીફો બહુ પડી તમે કુંભ રાશિવાળોને. અને અત્યારે હવે તમને લોકોને તમને એકદમ 2025માં એકદમ કે તમારી લોટરી લાગવાની શું ખાઈ જવાનું છે કે છે મિત્રો. તો હવે આ વિડીયોને એટલા માટે ચમકાવ્યો છે કે મિત્રો આ બધું હોય છે જે ભવિષ્ય કરે છે આ જ્યોતિષ લોકો, એ કેવું સાચું હોય છે કે ખોટું હોય છે એના વિશે થોડુંક કહેવાનું. અને એ મેં કુંભ રાશિ વિશે, મારી કુંભ રાશિ, મારું નામ સંજય વાઘેલા છે. તો મારી કુંભ રાશિ આવે મિત્રો. તો તમારું જો કુંભ રાશિવાળા જો તો આ વિડીયો પૂરો જોઈ લેજો, વિડીયોમાં મજા આવવાની છે ખરેખર. તો એવું કહું છું કે મેં જ્યારે વિડીયો જોવાનો સ્ટાર્ટ કર્યો તો વિડીયોની અંદર કહ્યું પહેલું કુંભ રાશિવાળા જાતકો ઢોલ નગારા લઈને તૈયાર થઈ જજો. અને એકદમ એટલા બધા ઢોલ નગારા વાગશે આ 4 તારીખ પછી, એટલે આજની તારીખ પછી કે. અને 2025 તમારા માટે બહુ જોરદાર થવાનો છે. 2025માં તમે કરોડપતિ બની જવાના છો. પણ એના માટે તમારે અને રાત્રે 2 વાગ્યે તમારી ઘેર કોઈ દેવી આવશે રાત્રે કોઈ દૈવી શક્તિ આવશે તમારા ઘરે અને તમને કંઈક આવશે એટલું જ કહ્યું હતું. પણ આગળ એ વાત કટ થઈ ગઈ. ડાયરેક્ટ એવું કહ્યું કે કરોડપતિ થવાનું છે. આ ગ્રહો અહીંયા કરતા રહ્યા, આ ગ્રહો અહીં આવી ગયા છે. એટલે કુંભ રાશિવાળા આપણે બધા કરોડપતિ થઈ જવાના છીએ ભાઈ. એટલે હું વિડીયો જો આ બનાવું છું એટલે મેં તો વિચારી લીધું છે હું કરોડપતિ થઈ ગયો મિત્રો. તો આપણે પહેલાં શું કરું બોલો તમે કહો કે તમે કરોડપતિ આ કુંભ રાશિવાળાનું એના પાછું ગેરંટી કેટલી? 101% ગેરંટી દે રહે હમ, એવું બોલે જ્યોતિષ લોકો કે 101% ગેરંટી અમે આપીએ છીએ. તમે કુંભ રાશિવાળા એકદમ અત્યાર લગી જે દુઃખ આવ્યું પણ હવે 2025થી લઈને 2028 લગી તમને આરામ જ છે. શું યાર શું માનો છો મિત્રો? તમે હા માનો છો? જો હું મહેનત ના કરું, જો હું કશું કરવા ના જાઉં, ઘેરનો ઘેર બેસી રહું અને કશું કોમ ધંધો કરું નહીં, કરોડપતિ બનું અને કે અચાનક ધન લાભ થશે 2025ની અંદર, તમે વિચાર્યું નહીં હોય એવું થશે. અલા કેમનું થશે? કેમનું થવાનું? થતું હોય છે મિત્રો યાર, કદી ના થાય મિત્રો. તો આ વિડીયો મને તો કોઈ અંશે સાચો લાગતો નહીં, પણ તમને ભાઈ લાગતું હોય તમે જો જ્યોતિષશાસ્ત્રમાં તો હોય તો કમેન્ટ કરી દેજો. અને જે જ્યોતિષો એ સોરી યાર, પણ મને જે દેખાય છે મેં કહ્યું કે મહેનત વગર કંઈ નથી મિત્રો. મહેનત કરતા રહો તો ફળ મળશે. અને એવું પણ કહ્યું કે તમે અને 4 તારીખ એટલે આજની કે આજે શનિવાર ને, તો આજની તારીખ તો બહુ જ શુભ છે. અને આજનો દિવસ તમારા માટે સોનાનો વરસાદ વરસાવશે બાપા. હવે ખબર નહીં, હવે આપણે ભવિષ્યવાણીમાં બહુ શું માનીએ છીએ મિત્રો. અને આ બધા એમ લફડામાં પડતો નથી. હું તમે પહેલે બી તમને કહ્યું હું માતાજીને માનું છું, મહાદેવને માનું છું, પણ હું એ રીતે શ્રદ્ધાથી માનું, અંધશ્રદ્ધામાં માનતો નથી મિત્રો. હું કોઈ જ્યોતિષનું કાં તો કોઈ ભૂવા ભાવડાનું, હું કોઈ ભૂવાનું હું માતાઓને માનું છું, ચોખ્ખી જ વાત. હું ભગવાનને માનું છું, હું નાસ્તિક નથી. પણ હું મારું દિલનું જ કહ્યું માનું છું મિત્રો. આપણે એવું નહીં કે ફલાણા જ્યોતિષે કહ્યું આવું થઈ જશે, હું એમના પર આશા રાખું અને મારી પથારી ફરી જાય. અને હા, અને આ તારીખે હાચવી લો જો મને કહે છે એટલે આપણા કુંભ રાશિવાળાનો મિત્રો, જો કુંભ રાશિવાળા એમને કહું છું કે આ તારીખે હાચવી લો જો. અને તને પી નામથી જે હશે અને આર એટલે કે ર પર હશે અને પ પર હશે, આ લોકોથી સાવધાન. તમારી જાનને જોખમ પણ થઈ શકે છે. તમને જાનને જોખમ એટલે ખબર છે ને, પાડી દે આપણાનું. તો આટલું મોટું નુકસાન પણ છે. તો 2025માં આમ તો આરામ જ છે કે, પણ આવું પાવું વચ્ચે ઘૂસેડી દીધું છે કે ભૂકા જ છે બાપા. એટલે એ વાત આવી એટલે મને થોડુંક થયું, હાડું બીક જેવું લાગ્યું કે આપણે ધ્યાન આપવું જોઈએ. એટલે જોવા દે, પૂરો જોવા દે.
એ ભાઈએ કહ્યું એના માટે બચવા માટે તમારે એક મંત્રનો ઉપચાર કરવો પડે. એક માળા રોજ કરવાની છે તમારે. રોજે હવા મૂઠીને એક માળા કરવાની. એ માળા કરો તમે એટલે પછી દુઃખનું તીવ્ર નિવારણ થઈ જાય. એટલે કોઈ મારવા આવતો હોય પી વાળો આર વાળો એ આપણા નામે નહીં મિત્રો. આવો કેવું લાગે છે તમને? આ એક જાતનું જંત્ર મંત્ર લાગે છે શું મિત્રો? તો તમને લાગે છે શું? કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને સંજય વાઘેલાનું આ બધું બોલે છે જો હું જોયેલું જ બોલું છું મિત્રો, તમને ખબર જ હશે. અને આપણે થોડુંક મજાક મસ્તી કરી લઈએ વચ્ચે, ખોટું ના લાગાડતા પાકું જોતી મિત્રો, એવું ના લાગાડતા. તમે મને ખબર છે કે તમે જે શાસ્ત્રોમાં લખેલું હોય તમે એ કંઈક રાશિ જે લોકો કંઈક જોઈને બોલે છે ભાઈ, એમને નહીં બોલતા, આપણે એમને નહીં કહેતા, આપણે એમની રીતે એવા સાચા જ છે યાર. તો એ રીતે કંઈ સાચું હોય છે એટલે મને તો પાકું ખબર નથી મિત્રો કે એમને કેવું હોય છે. તો તમને બધાને કેવું લાગે છે યાર? પ્લીઝ યાર કમેન્ટ કરી દેજો. આ નાનકડો વિડીયો તો થોડુંક મજા આવે એવું હતું, મેં સંભળાવી દીધું તમને. તમને આ બધા શોખ વાપરવાનો ખરો? અને વાપરવાનો હોય તો મેષ રાશિ વિશે પાછું આવ્યું છે તો જોઈજો પાછા. તો મેષ રાશિનું મેં નહોતું વાપર્યું કે મારી મેષ રાશિ છે નહીં, મારી કુંભ રાશિ. એટલે હું શું કુંભ રાશિનું જોઉં તો મારું જોઉં ને ભાઈ. અને પેલું બેન આમ ઘણી ગાડીઓ પાસે મેં લખે તું તારું જો, તો હું મારું જોઉં ને ભાઈ. હું શું કાં બીજાનું જોઉં? એટલે એવું નથી મિત્રો, આપણે બધાનું જોવાનું હોય. અમુક જણા નહીં કે તું તારું જો, પોતાનું જોવાનું હોય, ના નહીં કહેતા. પણ જો તમારી જાતે સંપત્તિ હોય, તમારી જાતે જો મને ભગવાન ના કરે એમ અને ભાઈ ભગવાનની મહેરબાની થઈને ભાઈ હાથો પડી જાય, કરોડો રૂપિયા આવી જાય તો બહુ ગરીબોને દાન કરી દો, ગેરંટી હંગાત કહું છું યાર, 100%ની વાત. અને આ વિડીયો મારો એટલો શેર કરજો ને મિત્રો તે કે એક જણને મળે અને મારી વાત પહોંચાડો યાર. મારા યાર સબસ્ક્રાઈબ કરવાનું રાખો તમે મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને પ્રેસ કરી લેજો અને વિડીયોને લાઇક કરજો, કારણ કે બીજા વિડીયો બનાવવાની મને પ્રોત્સાહન જાગે. અને યાર હું તમારો ગુજરાતી અને તમારો ભાઈ પાછો, એટલે તમારે તો સપોર્ટ કરવો જ પડશે. ગુજરાતીને સપોર્ટ નહીં કરે તો કોને કરશે? અને આ કરોડપતિ બનવાનું બધા સપનું સાચું પડી જાય. આ યુટ્યુબથી જ કદાચ કરોડ રૂપિયા આવી ગયા તો, એક દિવસમાં મોનેટાઇઝ ચેનલ થઈ ગઈ તો, રાતોરાત લાખો કરોડો વ્યૂઝ, મિલિયન વ્યૂઝ આવી ગયા તો મિત્રો એ એટલા માટે કહું છું. તો આ વસ્તુને ધ્યાનમાં લેજો થોડુંક. અને પ્લીઝ યાર સંજય નામ હોય ને મારા નામે નામ, તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી એકવાર યાદ કરાવી દો આ તો થોડુંક. અને મિત્રો થોડુંક અવાજ નહીં આવતો એટલે જોડે રાખું છું માઇક. મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીએ, એટલે કે આ થોડુંક નાનકડો વિડીયો. અને હવે નવા વિડીયો આવવાના છે એટલે બીજા વિડીયો ભૂલાઈ ના જાય, બીજું નવું જોવાનું રહી ના જાય, એટલે કહું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, કુંભ રાશિનું આવ્યું છે, સર્ચ કરીને જોજો પાછા કે કુંભ રાશિ આટલા કરોડપતિ બનવાના છે. એટલે આપણે કુંભ રાશિમાં આવીએ મેં શનિ પ્રવેશો છે કે શનિની કંઈક સારા સ્થાન પર બેસી ગયો છે, એટલે કરોડપતિ આપણે બનવાના છીએ. તો લાગુ પડે એને ખરું એટલે કરોડપતિ, ના લાગુ પડે બધા રોડપતિ, પાછો અર્ધપતિ, લાખોપતિ આ બધું થવાનું છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. એટલે કે બાય બાય, ટાટા, સી યુ. અને મારા ભોળેનાથનો જય. હર હર મહાદેવ.